હું આપનો મયુર સર. આજે આપણે 11મા ધોરણમાં ચેપ્ટર આગળ કરવા જઈ રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં મારા ખ્યાલથી લાસ્ટ વિડીયોમાં મેં આ કન્સેપ્ટ તમને કરાયો હતો, વિષમચક્રીય એરોમેટિક સંયોજનો, જેની મેં તમને માહિતી આપી હતી. આજે જે આપણે કરવા જઈ રહ્યા છે નવો ટોપિક છે, જે છે સમાનધર્મી શ્રેણી. સમજવા જેવો છે. હાઇડ્રોકાર્બન્સ બરાબર છે, કાર્બનિક સંયોજનોમાં આ બહુ કામમાં આવે એવો ટોપિક છે. તો જેટલું બને એટલું ફોકસ કરજો, સાંભળશો, યાદ રહી જશે. કે અહીંયા લખેલું છે કે કાર્બનિક સંયોજનોનો વર્ગ કે શ્રેણી કે જેમાં વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એ બધાની અંદર સમાનધર્મી શ્રેણી જોવા મળે છે. આ વર્ડ સમજજો, સમાનધર્મી શ્રેણી. કોઈ પણ કાર્બનિક સંયોજનોનો વર્ગ અથવા ક્રિયાશીલ સમૂહ, એમાં તમને આ વસ્તુ જોવા મળે, જેને કહેવાય સમાનધર્મી શ્રેણી. નોર્મલ હું તમને કહું છું કે નોર્મલ આપણે આલ્કેન સમૂહનું એક ઉદાહરણ લઈએ. આલ્કેનમાં એક ઉદાહરણ લીધું, પેન્ટેન. તો પેન્ટેનમાં શરૂઆતનો કાર્બન અને અંતિમ કાર્બનમાં કાર્બનની સંયોજકતા પૂર્ણ છે, પરંતુ તમે જુઓ કે એકની એક વસ્તુ વચ્ચે રિપીટ થાય છે, CH2 CH2 CH2. તો એનો મતલબ આ જે સમૂહ, આ જે શ્રેણી છે, એને કહેવામાં આવે છે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણીની અંદર એક કોમન ક્રિયાશીલ સમૂહ હોય, એ છે CH2, જેનો એક્ઝેક્ટલી અણુભાર 14 AMU હોય. કેટલો હોય? 14 AMU. જેમાં CH2 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 રિપીટ થાય, એ બધી જ શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. જેમાં કાર્બનનો 12 અને 2 હાઇડ્રોજનનો 14, એમ એના બંને વચ્ચેનો તફાવત 14 AMU એટોમિક માસ યુનિટ જેટલો હોય છે, અથવા 14 એક્ઝેક્ટલી એના દળ જેટલો હોય છે, આણ્વીય દળ જેટલો હોય છે. આ શ્રેણી એટલે તમારી સમાનધર્મી શ્રેણી. એવું જરૂરી નથી આ હરેક સમૂહની અંદર તમે દર્શાવી શકો છો. આલ્કોહોલ હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, પછી કીટોન હોય, બરાબર છે, આલ્ડીહાઇડ હોય, બરાબર. આ બધાની અંદર તમને આ શ્રેણી, જેટલા બી ક્રિયાશીલ સમૂહ છે એની અંદર આ શ્રેણી તમને જોવા મળે છે, બરાબર છે. તો આ વસ્તુ એટલે તમારી સમાનધર્મી શ્રેણી. આ તમને ક્યાં આવશે એ પણ આગળ હું તમને બતાવીશ. જેમ જેમ વિડીયો જશે એમ આપણે જેમ ઉદાહરણ જોતા જઈશું IUPAC નેમમાં, તો એ બધામાં તમને આ વસ્તુ જોવા મળશે, એ પણ તમને બતાવીશ, બરાબર છે. તો હવે આ જ ચેપ્ટરનો આગળનો એક ટોપિક, કાર્બનિક સંયોજનોનું નામકરણ. તો પહેલાના જમાનાની અંદર પણ દ્રાવણો શોધાયેલા હતા. દ્રાવણોનું નામકરણ કઈ રીતે થતું હતું, તો એની પણ આપણે અહીંયા વાત કરવાની છે. અને પહેલાના નામમાં એક્ઝેક્ટલી IUPAC નામ અને સામાન્ય નામ, કોઈ પણ સંયોજનો હોય એના બે નામ હોય, IUPAC નેમ હોય અને સામાન્ય. તો અહીંયા આગળ મેં લખેલું છે કે IUPAC નેમ, જે વર્લ્ડ વાઇડ કોઈ પણ સંયોજનોનું નામ હોય એ. IUPAC નું પણ ફૂલ ફોર્મ બતાવેલું છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, જે IUPAC નું ફૂલ ફોર્મ છે, જે કોઈ પણ સંયોજનોનું IUPAC નામકરણ દર્શાવે છે. પરંતુ જ્યારે આ સંસ્થા શોધાઈ નહોતી એની પહેલા પણ દ્રાવણોના નામ એ ગ્રીકના એક્ઝેક્ટલી વર્ડ, ગ્રીક રોમન વર્ડ ઉપરથી રાખવામાં આવતા હતા. એ એના સામાન્ય નામ તરીકે ઓળખાતા હતા. તો જો અમે પહેલું લખેલું છે સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ, કેમ એનું નામ સાઇટ્રિક? કારણ કે સાઇટ્રિક એટલે એનો ગુજરાતી મિનિંગ થાય છે ખાટા ફળોમાંથી મળતું એસિડ, જેને ગ્રીકમાં સાઇટ્રિક, ખાટા ફળોના નામેથી ઓળખવામાં આવે છે. એટલા માટે એનું નામ, સામાન્ય નામ સાઇટ્રિક એસિડ પાડવામાં આવ્યું. એ જ રીતે બીજું છે ફોર્મિક એસિડ. તો ફોર્મિક એસિડ એટલે લાલ કીડીમાંથી મળતું એસિડ, જ્યાં ગ્રીક વર્ડ જેને કહેવામાં આવે છે ફોર્મિકા એટલે લાલ કીડી. જે લાલ કીડીમાંથી મળે છે એસિડ, એટલા માટે એનું એસિડનું નામ, સામાન્ય નામ ફોર્મિક એસિડ પાડવામાં આવ્યું, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. આગળ પણ તમે 10મા ધોરણમાં એક્ઝેક્ટલી કાર્બન વિશેની સમજૂતી, કાર્બન નેનો ટ્યુબ્સ, નેનો ટેકનોલોજીસ વિશે શીખ્યા હશો. એમાં C60, બરાબર છે, 60 70 80 અપ ટુ 360 કાર્બન ધરાવતી શૃંખલામાં પણ તમને એક કાર્બન્સનો સ્વરૂપ જોવા મળે છે. એ એક્ઝેક્ટલી એના સાયન્ટિસ્ટના નેમ ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું હતું, બકમિન્સ્ટર ફુલેરિન્સ. એ શોધવાવાળાનું નામ જે છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રીએ શોધ્યું હતું.
એટલા માટે આ એનું મોડર્ન નેમ છે. આ બંને તમે જોયા એના સામાન્ય નામ છે. બંનેમાં વિદ્યાર્થીઓ આટલો જ તફાવત છે. તો જ્યારે IUPAC સંસ્થા નહોતી ત્યારે પણ દ્રાવણો હતા, કાર્બનિક સંયોજનો હતા. એ કાર્બનિક સંયોજનો કયા નામથી ઓળખાતા હતા? તો એ કાર્બનિક સંયોજનો એના સામાન્ય નામથી વિદ્યાર્થીઓ ઓળખાતા. તો જેટલા પણ ઇમ્પોર્ટન્ટ નેમ છે એ બધાના મેં સામાન્ય નામ અહીંયા આગળ દર્શાવેલા છે, જે તમારા સ્પર્ધાત્મક એટલે કે JEE નીટમાં અમુક વખત પૂછાતા હોય છે સામાન્ય નામ. તો વિડીયોઝમાં ફોકસ કરજો, આઈડિયા જરૂરથી આવી જશે. પહેલું બતાવ્યું છે CH4, જેને કહેવાય છે મિથેન, એ તો તમને આઈડિયા છે જ. બીજું લખેલું છે C5OCH3, C6H5OCH3. હવે C6H5 જેને કહેવાય ફિનાઇલ. બેન્ઝીનની ઉપર આ રીતનો એક હાઇડ્રોજનની જગ્યાએ કોઈ સમૂહ જોડાય તો એનો મતલબ એ બેન્ઝીન રૂપાંતર થાય છે ફિનાઇલ. એટલે કે આ C6H5 એટલે આ બેન્ઝીન એટલે કે ફિનાઇલ, ફિનાઇલની ઉપર OCH3 ઇથર સમૂહ છે જેને કહેવાય છે એનિસોલ, જે અહીંયા દર્શાવેલું છે. આ એનું સામાન્ય નામ છે. બેન્ઝીનની ઉપર NH2 એટલે કે ફિનાઇલની ઉપર NH2, તો એનું સામાન્ય નામ થાય છે એનિલિન, જે તમે 10મામાં શીખ્યા હશો. એક બીજું નામ આપેલું છે CH3COOH, જેના આપણે કહીએ છીએ ઇથેનોઇક એસિડ અથવા સામાન્ય નામમાં એસિટિક એસિડ. એસિટિક એસિડ સિવાય તમે બીજા આ નામથી પણ ઓળખો છો, જેને કહેવાય વિનેગર. બરાબર છે. પછી આ એક સમૂહ છે CH3CO. આમાં આ CO એટલે કીટોન. તો આમાં આને બંધારણ સ્વરૂપે આ રીતે દર્શાય CH3COO CH3. આ આનું સ્વરૂપ દર્શાવેલું, બંધારણ દર્શાવેલું છે, જેનું કોમન નેમ થાય છે સામાન્ય નામ એસિટોન, જે મોસ્ટ ઓફલી ગર્લ્સ જે પોતાની નેન પોલિશ રિમૂવરમાં યુઝ કરે છે એ, જેને કહેવાય એસિટોન. બરાબર છે. એના નીચે પણ એક ઉદાહરણ આપેલું છે CH3CH3. તો આનું પણ મેં બંધારણ બતાવેલું છે. બરાબર છે. હવે અહીંયા આગળ આનું નામ કહેવામાં આવતું હતું આઇસોબ્યુટેન. બરાબર છે. સમજો આ બધા જ આ આઇસો વર્ડ્સ કેમ આવે છે. બીજો એક વર્ડ તમને જોવા મળશે નિયો, પછી ત્રીજો એક વર્ડ જોવા મળશે સ્મોલ n. એની તમામ સમજૂતી આપણે આ એક કન્સેપ્ટ IUPAC અને સામાન્ય નામમાં જોવાના છીએ. જેમ જેમ વિડીયોઝ જોશો એમ તમને આ બધા જ કન્સેપ્ટ ધીરે ધીરે ક્લિયર થતા જશે. અત્યારે આપણે જે વાત કરીએ છીએ એકલા સામાન્ય નામની વાત કરીએ છીએ વિદ્યાર્થી. CHCl3 આ પણ તમે સંયોજનનું નામ જોયું છે, સાંભળેલું છે, જેને કહેવામાં આવે છે ક્લોરોફોર્મ. એનેસ્થેસિયાસ, જે વ્યક્તિને બેભાન કરવામાં યુઝ થાય છે. બરાબર છે. C6H5COCH3. C6H5 એટલે બેન્ઝીન, બેન્ઝીનની ઉપર COCH3 એટલે કે કીટોન સમૂહ છે. અને બેન્ઝીનની ઉપર જો કીટોન સમૂહ હોય તો એનો મતલબ એ સંયોજનને એસિટોફિનોન, જે એનું સામાન્ય નામ છે. C6H6 જેને તો તમે શું કહી રહ્યા છો? બેન્ઝીન કહી રહ્યા છો. HCHO એક જ કાર્બન છે, આલ્ડીહાઇડ સમૂહ છે. એક કાર્બનના ફોર્મ બોલાય સામાન્ય નામમાં, ફોર્મ પ્લસ આલ્ડીહાઇડ એટલે ફોર્માલ્ડીહાઇડ. આ એનું સામાન્ય નામ છે. અહીંયા આગળ તમને આપેલું છે C અને એની સાથે 4 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. જો તો એનો મતલબ C 1 2 3 અને 4. તો આ વાળા સંયોજનોને નિયોપેન્ટેન કહેવામાં આવે છે. અત્યાર પૂરતું સમજો વિદ્યાર્થીઓ, આગળ તમને વિડીયોઝમાં આ વર્ડ આઇસો અને આ વર્ડ નિયો વિશેની તમામ જાણકારી મળતી રહેશે. પણ અત્યારે તમે એટલું વિચારો કે આ બંને સંયોજનો એના સામાન્ય નામ છે. અને આ રીતે CH3 CH2 CH2 CH3 આ એક જ સ્ટ્રેટ શાખામાં છે, સરળ શૃંખલામાં. એટલા માટે મેં અહીંયા આગળ સ્મોલ n દર્શાવેલ. જ્યારે આવી કાર્બનની શૃંખલા 3 કરતાં વધારે કાર્બનમાં હોય ત્યારે n બ્યુટેન, n એટલે એને કહેવામાં આવે છે નોર્મલ બ્યુટેન. નોર્મલ બ્યુટેન એટલે જે સીધી શૃંખલામાં હોય એ બ્યુટેન. ઓકે, આઈ હોપ ખબર પડી હશે. એના આધારે IUPAC નામકરણ પદ્ધતિ અમલમાં આવી કે ક્યાં સુધી સામાન્ય નામ, એ સામાન્ય નામ છે ને વિદ્યાર્થીઓ કે પર્ટિક્યુલર કન્ટ્રી વાઇઝ ફેમસ હોય છે. પરંતુ તમે જો કોઈ બીજી કન્ટ્રીમાં જાઓ તો બીજી કન્ટ્રીમાં જે તમારું સામાન્ય નામ જે તમે ઓળખો છો એ બીજી કન્ટ્રીમાં ઓળખાતું નથી.
એ બધું જ ધ્યાનમાં લઈને એક્ઝેક્ટલી IUPAC નામની સંસ્થાએ અલગ અલગ સંયોજનોનું IUPAC નામકરણ નક્કી કર્યું, જે આપણે અહીંયા આગળ આ પદ્ધતિ, જેનું ટોપિકનું નામ છે IUPAC નામકરણ પદ્ધતિ, એના દ્વારા જોવા જઈ રહ્યા છે. મેઇન એમાં એક જે છે હાઇડ્રોકાર્બન સમૂહ. તો હાઇડ્રોકાર્બન એટલે તમે 10માં શીખ્યા છો C અને H વચ્ચેનો બંધ, અથવા C અને C વચ્ચેના બંધ પણ તમે લઈ શકો છો. કાર્બન કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજન. પણ હાઇડ્રોકાર્બન્સ કોને કહેવાય? કે જેમાં નોર્મલ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ જોવા મળે છે. પછી એ બંધ એકલ બંધમાં હોય, દ્વિબંધમાં હોય, ત્રિબંધમાં હોય, તથા કાર્બન અને હાઇડ્રોજન માટે પણ એક સંયોજન છે જે આપણે જોયું હતું, એરોમેટિક સંયોજન, જે બેન્ઝીન વાળું છે. તો હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ મેં નીચે દર્શાવેલું છે. સમજો, આ વર્ગીકરણ ટોટલ 4 ભાગમાં કરવામાં આવે છે વિદ્યાર્થીઓ. અને આ 4 ભાગમાં મેં વર્ગીકરણમાં લખેલું છે આલ્કેન, આલ્કીન, એરીન અને આલ્કાઇન. એવા ટોટલ 4 ભાગમાં હાઇડ્રોકાર્બનને વિભાજિત કરવામાં આવે છે. એની તમને માહિતી મેં અહીંયા આગળ ખૂબ જ સરળતા સ્વરૂપે દર્શાવેલી છે. તમે જોશો તો પણ તમને ઇઝીલી આઈડિયા આવી જશે. એમાં મેં પહેલું લખેલું છે કે માત્ર આલ્કેન જ સંતૃપ્ત સ્વરૂપે જોવા મળે છે, જ્યારે આલ્કીન, પછી એરીન અને આલ્કાઇન 3 અસંતૃપ્ત સ્વરૂપમાં જોવા મળે છે. એમાં પણ આપણે અહીંયા ઘણી વસ્તુ જોઈશું કે આલ્કેન પણ 2 સ્વરૂપે જોવા મળે છે, અચક્રીય અને ચક્રીય. આ બી એના 2 પ્રકાર છે, ચક્રીય અને અચક્રીય. બરાબર છે. બંનેની માહિતી આપણે જોઈશું. અચક્રીય એટલે લાંબી કાર્બનની શૃંખલાવાળા, અને ચક્રીય એટલે કે ચક્રવાળા, વલય ધરાવતા જે પણ સંયોજનો છે એ ચક્રીય કહેવાય. મેં મારા આગળના વિડીયોઝમાં આના વિશેનું થોડી માહિતી આપેલી છે, તો તમે આગળનો વિડીયો જોશો તો આના વિશેની પણ માહિતી સંપૂર્ણ મળી જશે. હવે કોઈ પણ આલ્કેન્સ છે, આ આલ્કેન્સમાં હું અચક્રીયની વાત કરું છું, ચક્રીય માટેની વાત નથી કરતો. અચક્રીય માટે સામાન્ય સૂત્ર CnH2n+1 જ્યાં n બરાબર શું લઈ શકો છો? 1 2 3 4 5 6 અપ ટુ n સુધી લઈ શકો છો. બરાબર છે. એવું ને એવું આપણે જો આલ્કિન્સમાં જઈએ તો આલ્કિન્સનું સામાન્ય સૂત્ર CnH2n, જ્યાં n બરાબર સ્ટાર્ટ થાય છે 2 થી. આ સ્ટાર્ટ થતું હતું 1 થી, આ સ્ટાર્ટ થશે 2 થી. એરીન માટેનું કંઈક અલગ સૂત્ર છે, સામાન્ય સૂત્ર CnH2n-6m. વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો, CnH2n-6m, જ્યાં n બરાબર સ્ટાર્ટ કરજો 6 થી, 6 7 8, અને જ્યાં આ સ્મોલ m છે એ m છે વલયોની સંખ્યા. આ વલયોની સંખ્યાની વાત કરી છે, એની પણ આપણે અહીંયા આગળ માહિતી મેળવીશું. અને આલ્કાઇન, જેનું સામાન્ય સૂત્ર છે CnH2n-2, જ્યાં n બરાબર 2 3 4 થી લઈને અર્ધ સુધી. તો જો જ્યારે આ સૂત્રની અંદર હું કિંમત મૂકું 1, તો એનો મતલબ એ આ સૂત્ર એટલે કે આલ્કેનનું છે. તો આલ્કેનમાં n બરાબર 1 મૂકું તો એનો પ્રથમ સભ્યનું સૂત્ર CH4 મળે છે. અને CH4 એટલે એક કાર્બનનો મિથ પ્લસ આલ્કેનનો પ્રત્યય લગાડવાનો n, એટલે એને કહેવાય મિથેન, જે તમે ઓલરેડી 10માં કરી ચૂક્યા છો. આલ્કેનની વાત કરીએ તો 2 કાર્બન C2H4, જેનું સૂત્ર થાય CH2 ડબલ બોન્ડ CH2. આ સૂત્રમાં કિંમત મૂકો તો તમને અહીંયા આગળ 2 કાર્બન ધરાવતું ઇથિન મળશે. હવે આ સૂત્રની અંદર તમે જો n બરાબર 6 મૂકી રહ્યા છો સૂત્રમાં, તો એનો મતલબ એ વિચારો કે પહેલું તમને સંયોજન બેન્ઝીન મળશે. બેન્ઝીન એટલે એક જ વલય ધરાવે છે, અને વલય જ્યાં તમે લો છો m=1. તો આ સૂત્ર જે છે એમાં બેન્ઝીન એક જ વલય ધરાવે છે, જ્યાં m બરાબર 1 મૂકો અને સૂત્રમાં n ની જગ્યાએ 6 મૂકો, તો પહેલું સૂત્ર મળશે C6H6, જેને કહેવાય બેન્ઝીન. અને આલ્કાઇનમાં n બરાબર 2 મૂકો તો પહેલા આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને 2 મૂકતા C2H2, જેને બંધારણ સ્વરૂપે CH ટ્રિપલ બોન્ડ CH, જેને કહેવામાં આવે છે ઇથાઇન.
વિદ્યાર્થીઓ બહુ ઇઝી છે. આ જેટલા પણ સમૂહ મેં બતાવેલા છે હરેક સમૂહના સૂત્રમાં કિંમત મૂકી શરૂઆતની, એટલે હરેક સમૂહનો પ્રથમ સભ્ય કયો છે એ મેં તમને અહીંયા દર્શાવેલું છે. તો એ પણ વસ્તુ ધ્યાનથી જોજો. હવે હરેક સમૂહના અંદર પૂર્વક અને પ્રત્યય પણ દર્શાવેલું છે કે પૂર્વક અને પ્રત્યયમાં એક કોમન છે આલ્કેન, તો એની અંદર પૂર્વક પ્રત્યય લાગે છે એન. આલ્કીન પાછળના બે વર્ડ ઇન. બેન્ઝીન, બેન્ઝીનમાં એરિન ઇન, તો આ બી આલ્કીન જેવું જ છે, તો આનામાં પણ આલ્કીન જેવું જ પ્રત્યય લાગે ઇન. અને આલ્કાઇન, તો આમાં જે પૂર્વક અને પ્રત્યય લાગે છે આઇન છે. કાર્બનની સંખ્યા ગણો, પાછળ પ્રત્યય લગાડી દો. જે નામ હતું 2 કાર્બન હોય તો ઇથ બોલાય, પ્લસ આઇન એટલે ઇથ પ્લસ આઇન ભેગું કરો એટલે ઇથાઇન થઈ ગયું. આ બધા પૂર્વક અને પ્રત્યય સ્વરૂપમાં સેમ જ લેવામાં આવે છે. ઓકે, હવે એની વાત કરીએ તો સંકરણ. જે મારા ફર્સ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને કીધું હતું કે જ્યારે તમે આલ્કેનની વાત કરો ને ત્યારે એની અંદર ઉદ્ભવતું સંકરણ sp3 છે. આની પણ તમને સમજૂતી આપીશ કે કેમ આલ્કેનમાં sp3 સંયોજન આવે છે. જેમ જેમ આ ચેપ્ટર્સ તરફ આગળ જઈશું એમ આગળના વિડીયોઝમાં આનું પણ વર્ણન આવશે. sp3 આલ્કીન દ્વિબંધ છે, sp2 એરિન, એમાં પણ sp2 જોવા મળે છે આલ્કીનની જેવું જ. અને આલ્કાઇન ટ્રિપલ બોન્ડ એટલે સંકરણ sp જોવા મળે છે. સમજો, આ બધા જ MCQs માટે કામમાં આવે છે. આ બધી જ વિસ્તૃત માહિતી તમને શોર્ટમાં અહીંયા બતાવેલી છે. સમજશો, બહુ ઇઝીલી તમને આવડી જશે. પછી એના પછી બંધની વાત કરીએ છીએ કે આલ્કીનની અંદર હંમેશા એકલ બંધ હોય. એકલ બંધને સિગ્મા કહેવાય. આલ્કીનની અંદર દ્વિબંધ હોય, એક જ દ્વિબંધ હોય એટલે એક પાઈ હોય. બેન્ઝીનની અંદર 3 પાઈ બંધ હોય અને જ્યારે આલ્કાઇનની અંદર 2 પાઈ બંધ હોય. વિદ્યાર્થીઓ સમજજો. અને હરેકની અંદર સિગ્મા તો કમ્પલસરી હોય, કારણ કે પાઈ બંધ બને ને તો પાઈ પહેલા એ બંધ હંમેશા સિગ્મા હોય. સિગ્મા એટલે કે સિંગલ. એની અંદર એક બંધ બન્યો એટલે પહેલા સિગ્મા તો હતો જ, પણ હજી એક એડ થયો એટલે સિગ્મા ના સિગ્મા એટલે ટોટલ એ પાઈના સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. સમજજો. પછી નીચેના બંધકોણની વાત કરેલી છે કે જેટલા પણ આલ્કેન સંયોજનો હોય છે એ મોસ્ટ ઓફલી એની અંદર જોવા મળતો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ જેટલો હોય છે. આલ્કેન સંયોજનોના બંધકોણ. બંધકોણ એટલે નોર્મલ કાર્બન અથવા કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ. અહીંયા આગળ જેટલા પણ સંયોજન છે એમાં કાર્બન અને કાર્બન વચ્ચેની સંયોજનોનો બંધકોણ થાય છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ થાય છે 120. આનો જેટલો થાય છે એટલો જ બેન્ઝીનનો થાય છે 120. અને આનો બંધકોણ કેટલો થાય છે 180. હવે આવું થવાનું કારણ શું? તો એનો આકાર મહત્વનો છે કે જેટલા પણ આલ્કેન સંયોજનો છે મોસ્ટ ઓફલી સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. વિદ્યાર્થી બરાબર છે. જેટલા આલ્કીન છે એ સમતલીય ત્રિકોણ આકાર ધરાવે છે. બરાબર છે. એરિન સંયોજનો એટલે કે બેન્ઝીન છે, બેન્ઝીનનો આકાર નોર્મલ હેક્ઝાગોનલ ટાઈપ હોય છે, ષષ્ઠકોણીય આકાર હોય છે. અને જ્યારે આલ્કાઇન સ્ટેટ CH ટ્રિપલ બોન્ડ CH સ્ટેટ હોય, સીધી રેખા હોય એટલે એનો આકાર કેવો હોય છે? રેખીય હોય છે. ઇમ્પોર્ટન્સ છે, સમજો, આઈડિયા આવી જશે. ઓકે. એના પછી નીચે લખેલું છે કે જેટલા બી આલ્કેન્સ હોય છે ને એ બધા જ આલ્કેન્સ એકલ બંધથી જોડાયેલા. એકલ જ બંધ. આલ્કીનની વાત કરે ત્યારે એકલ બંધ, આલ્કીનની વાત કરે ત્યારે દ્વિબંધ, આલ્કાઇન ત્રિબંધ અને એરિનમાં પણ કયો બંધ જોવા મળે છે? દ્વિબંધ. કયો બંધ જોવા મળે છે? દ્વિબંધ. આ હાઇડ્રોકાર્બનના વર્ગીકરણ હતું. વર્ગીકરણની અંદરના 4 પ્રકાર, 4 પ્રકારમાં જોવા મળતી તમામ નાની નાની વ્યક્તિગત વર્ગીકરણ અથવા એની માહિતી. જો તમે આટલું જાણતા હોય તો તમારો મોસ્ટ ઓફલી આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન સંયોજનોનો જે પણ ડાઉટ છે એ મોસ્ટ ઓફલી આટલામાં સોલ્વ થઈ જશે. પણ આટલી તમને બેઝિક માહિતી હોવી જોઈએ. પછી જ તમારે હાઇડ્રોકાર્બન તરફ આગળ વધાય અથવા કોઈ પણ IUPACના નામ તરફ આગળ વધાય. એના વગર તમને માઇન્યુટથી માઇન્યુટ, નાનામાંથી નાની
પણ માહિતી મળશે નહીં. એટલે આ કન્સેપ્ટ તમને આઈડિયા હોવી જોઈએ. એટલા માટે આપણે અહીંયા આગળ થોડી ઘણી આ જ 4 સમૂહ પૈકી એક નવો સમૂહ એડ કરીએ. જે સમૂહ નથી કહેવાતા, પણ એક સમૂહમાંથી બીજા સમૂહમાં રૂપાંતરિત થયેલું છે. એની માહિતી પણ મેં આગળના વિડીયોઝમાં બતાવી હતી, પણ આ વિડીયોઝની અંદર થોડું ઇમ્પોર્ટન્સ હતું, એટલા માટે થોડી એક્સ્ટ્રા માહિતી એક્ઝામ્પલ સાથે બતાવેલી છે. તો એ પણ વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા લખેલું છે કે ધ્યાનથી સમજજો, અમુક પોઈન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જોજો, સાંભળશો, આવડી જશે. કે જ્યારે આલ્કેનમાંથી જો એક એચ બંધ મુક્ત કરવામાં આવે વિદ્યાર્થીઓ, આલ્કેનમાંથી, ત્યારે એ આલ્કેન છે ને એ આલ્કાઇલ સમૂહમાં, પેલો જે સમૂહ હતો એ આલ્કાઇન હતો, આ જે સમૂહ છે આલ્કાઇલ સમૂહ છે. અને એ આલ્કાઇલ સમૂહ શેમાંથી મળે છે? આલ્કેનમાંથી મળે છે. કે આલ્કેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દો તો એ રૂપાંતર થઈ જાય છે આલ્કાઇલની અંદર. અને એના પણ મેં ઉદાહરણ સામાન્ય સૂત્ર દ્વારા સમજૂતી આપેલી છે. તો જુઓ કે આલ્કાઇલ સમૂહ છે જેનું સૂત્ર છે CnH2n+1, જ્યાં n બરાબર 1, 2, 3 થી લઈને અનંત સુધી મૂકી શકો છો. એમાં બી આનો પ્રથમ સભ્ય, જો n બરાબર 1 મૂકો આ સૂત્રમાં, તો પહેલા સભ્યનું સૂત્ર મળશે CH3, પણ કાર્બનની સંયોજકતા 4 હોવાથી આપણે આ રીતનો આ બંધ આગળ તરફ કન્ટિન્યુ છે એમ દર્શાવવું પડે. અને આ રીતે હોય CH3 અને ડેશ, તો એને કહેવામાં આવે છે મિથાઇલ. આવું કઈ રીતે આવ્યું તો એ પણ બતાવેલું છે. મિથેનનું સૂત્ર છે CH4, જેનું સામાન્ય સૂત્ર એ આલ્કેનમાં મિથેન આવે છે, તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2 થાય. વિચારો કે આમાંથી એક બંધ નીકાળી દીધો, આ હાઇડ્રોજન નીકળી ગયો, H મુક્ત થઈ ગયો, તો તમને કંઈક આ સ્વરૂપે જોવા મળે. એક H નીકળી ગયો તો બંધ તો જોડાયેલો છે. હવે એ H ની જગ્યાએ કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જોડાય, આ H ની જગ્યાએ બ્રોમિન, ક્લોરીન, OH, COOH કંઈ પણ જોડાઈ શકે. તો એનો મતલબ એમ છે કે CH3 વધ્યું અને બંધ વધ્યો, તો એનો મતલબ એક હાઇડ્રોજન ઓછું થઈ ગયું, તો CnH2n+1 માંથી એ થઈ ગયું CnH2 માંથી +1 થઈ ગયું. એટલે કે CH3 એટલે એને તો શું કહેવાય? મિથાઇલ. છે એનું સૂત્ર મળી ગયું. અને અહીંયા પણ એ દર્શાવેલું છે કે આલ્કાઇલ સમૂહમાં પૂર્વક વપરાય છે અથવા પ્રત્યય વપરાય છે આઇલ, પાછળના 3 અક્ષરો લખવા, જે પ્રમાણે એનું શું થતું હોય. આપણે લખીએ છીએ મિથ પ્લસ આઇલ એટલે મિથાઇલ, તો 2 કાર્બન હોય તો ઇથ પ્લસ આઇલ એટલે મિથાઇલ. અને એ જ આલ્કાઇલ સમૂહમાં જે પણ સંકરણ ઉદ્ભવે છે વિદ્યાર્થીઓ, એ સંકરણ હંમેશા sp3 જ હોય છે. કયું હોય છે? sp3. કારણ કે આલ્કાઇલ સમૂહમાં એકલ બંધ જ હોય છે, અને એકલ બંધ જ્યાં જોવા મળે ત્યાં સંકરણ કયું હોય? હંમેશા વિદ્યાર્થીઓ sp3. ઓકે, આની પણ આપણે માહિતી એક્ઝેક્ટલી જોઈ જ રહ્યા છે. મેં બંને ઉદાહરણ બતાવેલા છે કે આલ્કેનમાંથી આલ્કાઇલમાં કઈ રીતે રૂપાંતર થાય છે અને એવા કેટલા કાર્બન્સને કયા સ્વરૂપે દર્શાવી શકાય છે, એની પણ મેં અહીંયા આગળ માહિતી આપેલી છે. ઓકે, એમાં આપણે હવે જોઈ રહ્યા છે આલ્કેન અને આલ્કાઇલ સમૂહ માટે થોડી ઘણી અહીંયા મેં ઇન્ફોર્મેશન બતાવેલી છે. પછી આપણે IUPAC સોલ્વ કરીશું. તો જુઓ, એક કાર્બન હોય તો સિમ્પલ આપણે એને શું કહીએ છીએ? એક કાર્બન હોય તો સિમ્પલ મિથ પ્લસ આલ્કેનનો પ્રત્યય n એટલે મિથેન. 2 કાર્બન હોય તો ઇથ પ્લસ આલ્કેનનો પ્રત્યય n ઇથેન. 3 કાર્બન હોય તો પ્રોપ પ્લસ n એટલે કહેવાય પ્રોપેન. 4 હોય તો બ્યુટેન લખાય, 5 હોય તો પેન્ટેન, 10 હોય તો ડેકેન. પછી આ થોડું તમારા માટે, તમે ઓલરેડી 10 સુધી તો જાણો જ છો કે 10 કાર્બન હોય તો એનો મતલબ ડેકેન કહેવાય. પરંતુ 20 હોય તો એને શું કહેવાય? તો 20 કાર્બનની શૃંખલા હોય અને એકલ બંધ હોય, જેનું સૂત્ર છે C20H42, તો એને કહેવાય છે આઇકોસેન. શું કહેવામાં આવે છે? આઇકોસેન. ધ્યાન રાખજો. 30 કાર્બન હોય તો C30H62, એને કહેવામાં આવે છે ટ્રાઇકોન્ટેન. શું કહેવામાં આવે છે? ટ્રાઇકોન્ટેન. બરાબર છે. 40 હોય C40H82, તો એને ટેટ્રાકોન્ટેન કહેવાય. 50 હોય તો પેન્ટા લખી દેવાનું, 60 હોય તો હેક્ઝા લખવાનું, 70 હોય તો હેપ્ટા, 80 હોય તો ઓક્ટા, 90 હોય તો નોના, અને જો 100 હોય
તો એને હેક્ટેન કહેવામાં આવે છે. 100 કાર્બનની શૃંખલા હોય તો એને હેક્ટેન કહેવામાં આવે છે. પછી 101 હોય તો હેમી હેક્ટેન, 102 હોય તો ડો હેક્ટેન, 3 હોય તો ટ્રાય હેક્ટેન્સ. ખબર પડે છે શું કહી રહ્યો છું? એમ અહીંયા આગળ 41 હોય તો હેમી ટેટ્રાકોટેન કોન્ટેન, ઓકે. 31 હોય તો હેમી ટ્રાય કોન્ટેન. વિદ્યાર્થીઓ, આઈ હોપ કે ખબર પડતી હશે તમને. આ તમે નોર્મલ જે બતાવ્યું એ આલ્કેન્સ માટે હતું. હવે જે આપણે વાત કરી રહ્યા છે આલ્કાઇલ્સ માટે, કે કઈ રીતે આલ્કેન આલ્કાઇલ્સમાં રૂપાંતર થાય છે. ઓલરેડી મેં બતાવ્યું, પણ મેં ત્યાં આગળ એટલા સફિશિયન્ટ એક્ઝામ્પલ લીધા નહોતા, તો થોડા ઘણા એક્ઝામ્પલ અહીંયા લખીને બતાવેલા છે. કે મિથેનમાંથી એક H નીકળી ગયો તો મિથેન R સ્વરૂપે જોવા મળ્યું, CH3 અને ડેશ. તો એનો મતલબ એ મિથેન શેમાં રૂપાંતર થઈ ગયું? મિથાઇલમાં. તો ઇથેનમાંથી H નીકળે તો ઇથેન શેમાં રૂપાંતર થઈ જાય? ઇથાઇલ. જો પ્રોપેનમાંથી H નીકળે તો પ્રોપેન શેમાં રૂપાંતર થઈ જાય? પ્રોપાઇલમાં. જો બ્યુટેનમાંથી H નીકળી જાય તો એ શેમાં રૂપાંતર થઈ જાય? બ્યુટાઇલમાં. પછી પેન્ટેન હોય તો પેન્ટાઇલ, ડેકેન હોય તો ડેકાઇલ. ખબર પડે છે શું કહી રહ્યો છું? જેટલા આલ્કેનમાંથી જો એક H નીકળી ગયો તો એનો મતલબ એ આલ્કેન સિમ્પલ રૂપાંતર થઈ ગયું આલ્કાઇલની અંદર. બહુ ઇઝી છે. એના આધારે મેં અહીંયા આગળ નામકરણ બતાવી રહ્યો છું, IUPAC નામકરણ. એમાં મેં અંગ્રેજી મૂળાક્ષરો લીધેલા છે. વિદ્યાર્થીઓ જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આમ જોશો ને તો આ બહુ ઇઝી છે. IUPAC એટલે નીટમાં અને JEEમાં 4 માર્ક્સ માટેનું સિમ્પલ રસ્તો. કોન્સેપ્ટ તમારો ક્લિયર તો IUPACના 4 માર્ક્સ તમને મળી જ રહેશે. અને એક પૂછાતું જ હોય છે, બોર્ડની અંદર પણ પૂછાતા હોય છે. તો ધ્યાન રાખજો. આજથી તમારું 11થમાં છો, 11થમાં આ કન્સેપ્ટ તમે જ્યારે બી જોશો, બરાબર છે, 12થમાં બી જોશો, પણ તમારો આ શરૂઆત છે. જો અત્યારે તમે ફોકસ કરી લેશો અહીંયા આગળ તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આજે આપણે આલ્ફાબેટિકમાં અમુક જે આલ્ફાબેટિક્સ છે એના IUPAC જોવા જઈ રહ્યા છે. બરાબર છે. એ એટલે એની અંદર તમે જો એનું બંધારણ આ સ્વરૂપે છે. હવે એ એટલે આવું દર્શાવાય, પહેલા તમારે આટલું કરી દેવાનું. અને અહીંયા આગળ એક લાઈન છે તો અહીંયા તમારે લખી દેવાનું CH3. અહીંયા આગળ એક લાઈન છે, અહીંયા લખી દેવાનું CH3. આ તમારો થઈ ગયો એ. હવે આ બાજુ અને આ બાજુ મિથાઇલ છે. આ તમારું વચ્ચેનું જે ત્રિકોણ દેખાય છે, આ વચ્ચેવાળું ત્રિકોણ, એને કહેવાય સાયક્લોપ્રોપેન. એમાં 3 કાર્બન છે, 1, 2 અને 3. તો 1 નંબર ઉપર પણ CH3 એટલે મિથાઇલ કહેવાય. નંબર આપો 1, 2 અને 3. 1 નંબર ઉપર પણ મિથાઇલ છે, 2 નંબર ઉપર પણ મિથાઇલ છે. તો આનું જ્યારે તમે નામકરણ કરો ને ત્યારે નંબર લખવા 1 નંબર અને 2 નંબર. તો અહીંયા લખવાનું 1,2. 2 ઉપર છે, 2 વખત મિથાઇલ આયા એટલા માટે પૂર્વક લખવો જરૂરી છે ડાય. અને CH3 છે એટલે એને કહેવાય મિથાઇલ. મેં આ બંનેનું નામકરણ કરી દીધું. હવે વધ્યું શું? આ વાળું વલય. તો આને કહેવામાં આવે છે સાયક્લોપ્રોપેન. બહુ ઇઝી છે. બી માટેનો જે કન્સેપ્ટ છે એ થોડોક અલગ છે. એના માટે આપણે એક્ઝેક્ટલી બાયસાયક્લો અને સ્પાયરો જોઈશું. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એને પણ હું તમને એક્ઝેક્ટલી માહિતી આપીશ. અત્યારે ખાલી ટેમ્પરરી બી રહેવા દો. આપણે બી વિશે આપણે સમજવું હોય, બીનું નામ સમજવું હોય તો બાયસાયક્લો અને સ્પાયરો સમજવું જરૂરી રહેશે. તો આપણે અત્યારે બી કન્સિડર નથી કરતા, પણ બીનું પણ તમને બતાવીશ. પણ એ માટે તમારે 2 કન્સેપ્ટ સમજવા જરૂરી છે, બાયસાયક્લો અને સ્પાયરો. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એટલે તમને સામેથી આનું નામ આવડી જશે. સી. તો ટોટલ ખૂણા કેટલા છે? 1, 2, 3 અને 4. સીમાં ટોટલ 4 ખૂણા. 4 ખૂણા હોય તો આંખ બંધ કરીને લખી દેવાનું. અને 4 કાર્બન પ્લસ એકલ બંધ. તો એનો મતલબ 4 કાર્બન એટલે બ્યુટ પ્લસ આલ્કેન એકલ બંધ. બ્યુટ પ્લસ આલ્કેન બ્યુટેન થઈ ગયું. ડી. તો ડીમાં હું આ રીતે દોરી શકું. આ રીતનું એક ચોરસ ડ્રો કરી દીધું. અહીંયા આગળ આમ લાઈન કરી દીધી, અહીંયા આગળ આમ લાઈન કરી દીધી. હવે લાઈન એટલે તો શું સમજવાનું? આવી લાઈન હોય એટલે સમજી લેવાનું મિથાઇલ. આ CH3 મૂકી દીધા. નંબર આપો 1 અને 2.
તો અહીંયા પાછું લખવાનું 1 2 લખવાનું ડાય મિથાઇલ અને આ જે ડબ્બો છે એ ડબ્બાની અંદર 4 કાર્બન છે એટલે 4 કાર્બન એટલે લખાય સાયક્લોબ્યુટેન. સિમ્પલ નામ થઈ જાય. બરાબર છે. ઈમાં જુઓ તો ઈમાં ખૂણા જુઓ 1 2 3 4 5 અને આ બી આમ ગણીએ તો 6. પણ તમારે એવું નહીં કરવાનું. ઈમાં લાંબામાં લાંબી શૃંખલા જોવાની કે કયો કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો છે. તો લાંબામાં લાંબી શૃંખલા કેટલી થાય? આમથી વિચારો 1 2 3 4 અને 5. આમ જાઓ તો 5 ની શૃંખલા થાય. અને જો અહીંયા આગળ 1 2 3 4 આમ જાઓ તો બી 4 ની, 1 2 3 4 આમ જાઓ તો બી 4 ની. તો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 અને 5. તો નંબર આપો, અહીંયાથી આપો કે અહીંયાથી આપો. 1 2 3 4 અને 5 આ એના નંબરિંગ આપી દીધા. હવે ત્રીજા નંબર ઉપર આ રીતનું અહીંયા આગળ જો આ લાઈન જોવા મળે તો ત્યાં શું લખી દેવાનું? CH3. તો ત્રીજા ઉપર CH3 છે એટલે એનું નામ થાય 3 અને CH3 છે એટલે મિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા કેટલાની છે? 5. 5 કાર્બન હોય એટલે તો એને કહેવામાં આવે છે પેન્ટેન. સિમ્પલ નામ થઈ ગયું. એવું ને એવું F માટે. F માં આ પોર્શન નથી. 1 2 આ ખૂણો 3 આ 4 આમ ગણો તો બી 4. 1 2 3 અને 4 આમ જાઓ તો બી 1 2 3 અને 4. લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બન. તો તમે નંબરિંગ આપો અહીંયાથી 1 આ 2 આ 3 અને આ 4. તો બીજા નંબર ઉપર C જોડાયેલો છે. C એટલે સમજી લેવાનું શૃંખલામાં ના આવતો હોય તો મિથાઇલ. તો અહીંયા લખી નાખવાનું 2 મિથાઇલ અને 4 ની શૃંખલા એટલે એને કહેવાય બ્યુટેન. નોર્મલ આપણે કેમિસ્ટ્રી લેંગ્વેજમાં સિમ્બોલમાં G આ રીતે દર્શાવીશું. 1 2 3 4 5 6 અને 7. 7 કાર્બન એકબીજા સાથે શૃંખલામાં જોડાયેલા જ છે. 7 કાર્બન 1 2 3 4 5 6 અને 7. 7 કાર્બન એટલે સિમ્પલ કહેવાય હેપ્ટેન. H ઉપરથી તમને દેખાશે કે આ રીતનો H છે. હવે H માં જેટલા બી ખૂણા 1 2 અને 3 આ બાજુ છે, 1 2 અને 3 આ બાજુ ખૂણા છે, 3 ને 3 6 છે, એક બાજુ 3 ખૂણા. તો લાંબામાં લાંબી શૃંખલા ગણો 1 2 3 અને 4, 1 2 3 અને 4. તો લાંબામાં લાંબી શૃંખલા ગમે તે બાજુ જાઓ 4 થશે. તો નંબર આપી દો 1 આના આપો 2 આના આપો 3 અને આના આપો 4. તો બીજા નંબર ઉપર એક મિથાઇલ જોડાયેલો છે આ રીતનો અને આના ઉપર બી એક મિથાઇલ, બીજા અને ત્રીજા ઉપર મિથાઇલ જોડાયેલો. તો અહીંયા લખવાનું 2 3 ડાયમિથાઇલ. 2 વખત છે એટલે ડાય મિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા 4 ની એટલે આને કહેવાય બ્યુટેન. હવે I છે. H પછી શું આવે? I. તો તમે વિચારો કે H ને ઊંધો કરી દો, આડો ત્રાસો કરી દો તો એનો મતલબ આ તો શેમાં રૂપાંતરિત થઈ જાય? H માં. તો એનો મતલબ એ કે જે H નું નામ હતું એ જ તમારા શેનું નામ થઈ જશે? I. J. તો J માં કેટલા ખૂણા છે? જો 1 આ 2 આ 3 અહીંયા 4 5 અને 6. તો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 અને 5. 5 કાર્બનની શૃંખલા થઈ. 1 2 જુઓ જેમાં આ એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. તો શૃંખલા 1 2 3 4 અને 5. તો અહીંયાથી નંબર આપો તો 1 આ 2 નંબર ઉપર અહીંયા એક કાર્બન, આ પોઈન્ટ એટલે કાર્બન. તો બીજા નંબર ઉપર કાર્બન જોડાયેલો છે તો એને કહેવામાં આવે છે 2 મિથાઇલ. 5 કાર્બનની શૃંખલા છે એટલે એને કહેવામાં આવે છે પેન્ટેન. K. તો K માં ગમે તે બાજુ આવો તો 1 2 અને 3. અહીંયા પણ આ પોઈન્ટ છે ને અહીંયા પણ એક ખૂણો. ખૂણો એટલે મિથાઇલ સમૂહ સમજી લેવો. આમથી જાઓ તો 1 2 3, આમથી જાઓ 1 2 3, અહીંયાથી જાઓ 1 2 3, આમથી 1 2 અને 3. તો આપણે સીધી શૃંખલા લઈએ 1 2 અને 3 કાર્બન. તો બીજા ઉપર 2 મિથાઇલ છે તો આમાં લખવાનું 2 2. 2 નંબર ઉપર આવે છે ને આવે છે એટલે અહીંયા લખવું પડશે ડાયમિથાઇલ. અને લાંબામાં લાંબી શૃંખલા 3 ની એટલે એને કહેવાય પ્રોપેન. L નું નામ બહુ ઇઝી છે.
1 2 અને 3 કાર્બન જ છે, 3 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે, તો આને સિમ્પલ કહેવાય પ્રોપેન. એમનું નામ પણ બહુ ઇઝી છે. 1 2 3 4 5 એકબીજા સાથે જોડાયેલા છે, 5 કાર્બન એટલે કહેવાય પેન્ટેન. એનનું નામ પણ બહુ ઇઝી છે. 1 2 3 અને 4 કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે, તો એને કહેવામાં આવે છે બ્યુટેન. ઓકે, આ જ રીતે તમને હોમવર્ક આપું છું કે ઘરેથી તમે ટ્રાય કરજો આગળના મૂળાક્ષરો, એન પછી આવતા મૂળાક્ષરો, બરાબર છે, ઘરેથી ટ્રાય કરજો ઝેડ સુધી. જો ના એક બી મૂળાક્ષરનું IUPAC ખબર પડે તો એક્ઝેક્ટલી વિડીયોની નીચે કોમેન્ટ કરજો. ઓકે, તો આપણે તમારો જે ડાઉટ છે એ ડાઉટ આપણે સોલ્વ કરાવી દઈશું. બાકી જે આપણે બીનું બાકી છે એ તમે નેક્સ્ટ વિડીયો જોશો, જેમાં કન્સેપ્ટ આપણે શીખવાડીશું, એમાં આધારે તમે બીનું નામ પણ કરી શકશો. તો આના સિવાય આ તો અંગ્રેજી મૂળાક્ષરો હતા. એના સિવાય અમુક બીજા મેં પણ IUPAC બતાવેલા છે. એ IUPACમાં તમે જોઈ શકો છો કે પહેલું ઉદાહરણ 1 2 3 4 અને 5 લાંબામાં લાંબી શૃંખલા, સરળ શૃંખલા છે, 5 કાર્બનની છે, તો આગળ લખવાનું N એટલે કે નોર્મલ, સામાન્ય શૃંખલા, અને 5 કાર્બન છે એટલે ડેશ કરીને લખવું પડશે પેન્ટેન. આ તમારું એક્ઝેક્ટલી IUPAC થઈ ગયું આ શૃંખલાનું, બરાબર છે. એન લખો નહીં, એકલું પેન્ટેન લખો તો બી ચાલશે. એના પછી આપણે બીજા નીચે તરફ જઈએ છીએ, તો તમે જુઓ કે લાંબામાં લાંબી શૃંખલાઓ વિદ્યાર્થીઓ કેટલા કાર્બનની બનશે, તો તમે અહીંયાથી વિચારો 1 2 3 ને 4. અમુક વિદ્યાર્થીઓ અહીંયાથી વિચારતા હોય છે 1 2 3 અને 4. અમુક અહીંયાથી વિચારતા હોય 1 2 3 4, બરાબર છે. પણ તમે જ્યારે શૃંખલા લાંબામાં લાંબી વિચારી લો પછી અગત્યનું સ્ટેપ છે એનો નંબરિંગ કરવું. જો તમે શૃંખલા આ લઈ રહ્યા છો, આ વાળી, આ તમારી લાંબામાં લાંબી શૃંખલા છે, તો વિદ્યાર્થીઓ તમે કાર્બનમાં નંબરિંગ, પહેલો નંબર કયા કાર્બનને આપશો, આ વાળાને આપશો કે આ વાળાને, ત્યારે તમારે ડિસાઈડ કરવું હોય ત્યારે તમારે ચેક કરવાનું શાખા, કે આ જે છે એ એક્ઝેક્ટલી આલ્કાઇલ સમૂહની શાખા છે. આ જે શાખા છે એ કયા કાર્બન, કયા ખૂણાવાળા કાર્બનથી નજીક જોડાયેલી છે, આ કાર્બનથી કે આ કાર્બનથી. તો તમને જોવા મળશે કે આ કાર્બનથી આ શાખા નજીક છે, તો જેટલી શાખા નજીક એટલા એ કાર્બનનો નંબરિંગમાં જે પ્રાયોરિટી છે એને પહેલા આપવાની. તો આ કાર્બનને 1 નંબર આપવાનો, આને 2, આને 3 અને આને 4. તો તમને દેખાય છે કે 2 નંબર ઉપર મિથાઇલની શાખા છે, તો અહીંયા લખી દેવાનું 2 મિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા 4ની છે, તો 4 એટલે તો એને કહેવાય બ્યુટેન. તો આનું IUPAC નેમ થઈ જાય 2 મિથાઇલ બ્યુટેન, જે ખૂબ જ ઇઝી હતું, બરાબર છે. હજી કહું છું, જેટલી વખત કન્સેપ્ટ જોવો છો, વિડીયો જોવો છો વિદ્યાર્થીઓ, ત્યારે તમે તમારા હાથની અંદર નોટ પેન રાખો હાથમાં, અને આ વિડીયો સાથે તમે પણ આ વસ્તુ જાતે સોલ્વ કરતા રહો. જેટલું સેલ્ફ કરશો પ્રેક્ટિસિંગ, એટલો આ કન્સેપ્ટ તમને એકદમ ઇઝી લાગશે. આગળ જે મેં બતાવેલું છે એ ત્રીજા નંબરમાં પણ તમે જોઈ રહ્યા છો. તમારા મગજમાં ડાઉટ થઈ જવો જોઈએ, અથવા મગજમાં એક્સપ્લેનેશન આવી જ જવું જોઈએ કે આ નવું સરે બતાવેલું છે એમાં લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની થશે. તો વિચારો 1 2 3 4 5, અહીંયાથી જાઓ 1 2 3 4, અહીંયાથી 1 2 3 4, તો આમાં લાંબામાં લાંબી શૃંખલા આ જ થશે 5 કાર્બનની. હવે આ વાળા કાર્બન ઉપર નીચે 2 મિથાઇલની શાખાઓ છે. હવે આમથી નંબર કરો તો પણ આ શાખા, આ કાર્બન ત્રીજા નંબર ઉપર આવશે, આમથી કરો તો પણ ત્રીજા નંબર, તો કોઈ બાજુથી કરી શકો છો. 1 2 આ 3 આ 4 અને 5. તો ત્રીજા નંબર ઉપર 2 મિથાઇલ જોડાયેલા છે, તમને દેખાઈ રહ્યા હશે. તો અહીંયા લખી દેવાનું 3 3, કારણ કે ત્રીજા નંબરના કાર્બન ઉપર નીચે 2 મિથાઇલ એટલે 2 વખત 3 લખવા જરૂરી છે. 3 3 2 વખત છે એટલે લખવાનું ડાય મિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા કેટલાની છે? 5 એટલે એને કહેવાય પેન્ટેન.
આ તમારું એક્ઝેક્ટલી IUPAC નામ થઈ ગયું. બરાબર છે. આ તમે શરૂઆત કરી રહ્યા છો. જેટલી શરૂઆતમાં વિડીયોઝ જોશો, પ્રેક્ટિસ કરશો, એટલા તમારા IUPAC ટોપિક કન્સેપ્ટમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય વિદ્યાર્થી. બને એટલો કોન્સેપ્ટ સમજજો. આગળ જઈએ તો જુઓ, લાંબામાં લાંબી શૃંખલા તમને દેખાય છે 1 2 3 4 5 6 7 અને 8. ચલો 8 કાર્બનની થઈ ગઈ આ લાંબામાં લાંબી શૃંખલા જે મેં બતાવેલી છે. લાઈન કરીએ શૃંખલા, તો તમે કયા કાર્બનને નંબર આપશો, આ ખૂણાવાળાને કે આ વાળા? તો તમને આગળ પ્રમાણે ખબર પડી જ ગઈ હશે કે બંને બાજુ શાખા છે, પણ આ શાખા 1 2 અને ત્રીજા કાર્બન ઉપર છે, આ શાખા પહેલું અને બીજા કાર્બન. આની નજીક આ છે, આની કરતાં આ થોડી દૂર છે. ત્યારે તમારે નંબરિંગ આ કાર્બનને આપવાનું 1 2 3 4 5 6 7 અને 8. તો કયા કયા કાર્બન સાથે શાખા જોડાયેલી છે? બીજા નંબર અને છઠ્ઠા નંબર. તો અહીંયા લખવાનું 2 6, કારણ કે બીજો અને છઠ્ઠા સાથે એકના એક જ જેવી બે શાખા છે, તો લખવાનું ડાયમિથાઇલ. 2 વખત છે એટલે ડાયમિથાઇલ. લાંબામાં લાંબી શૃંખલા 8ની છે એટલે એને કહેવાય ઓક્ટેન. શું કહેવાય? ઓક્ટેન. હવે આ તો તમે આગળ ઓલરેડી જોયેલું છે કે આવું તમને આપેલું હોય CH2 CH2 CH2, તો આ એક વલય બની ગયું. આને તમારે દર્શાવવું હોય તો આ સ્વરૂપે દર્શાવી શકો છો. અને આગળના વિડીયોઝમાં જોયા પ્રમાણે આ જે સ્વરૂપ છે એને કહેવામાં આવે છે સાયક્લોપેન્ટેન વિદ્યાર્થીઓ. શું કહેવામાં? સોરી, સાયક્લોપ્રોપેન. માય મિસ્ટેક. 3 કાર્બન છે, 1 2 અને 3, એટલા માટે એને કહેવામાં આવે છે પ્રોપેન. એવું નીચે બતાવેલું છે. તો નીચે એટલે કે તમને આ રીતનું ચોરસ આપેલું હોય કે લંબચોરસ આપેલું હોય તો તમે એને આ સ્વરૂપે દર્શાવો. કાર્બન કેટલા છે? 4, અને વલય સ્વરૂપમાં છે એટલા માટે આગળ તમારે સાયક્લો તો લખી જ દેવાનું જો વલય હોય. ચક્રીય હોય અને એક્ઝેક્ટલી આલ્કેન હોય તો એમાં તમારે આગળ પૂર્વક લગાડવો પડે સાયક્લો. કાર્બન કેટલા છે? 4, તો લખી દેવાનું બ્યુટેન. બહુ ઇઝી છે. નીચે એક ઉદાહરણ બીજું આપેલું છે, CH3 CH2, C ઉપર 2 મિથાઇલ છે, C ની ઉપર 2 મિથાઇલ છે, CH3. તો હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે જે બાજુ શાખાઓ જે કાર્બનથી, જે ખૂણાવાળા કાર્બનથી નજદીક હોય તે આગળથી તમારે નંબર આપો. લાંબામાં લાંબી શૃંખલા 6 કાર્બનની આ થઈ ગઈ. નંબર અહીંયાથી આપો 1 2 3 4 5 અને 6. 2 નંબર ઉપર એક મિથાઇલની શાખા, બીજા મિથાઇલની શાખા. 4 ઉપર પણ 2 મિથાઇલની બીજી શાખા જોવા મળે છે, ત્યારે તમારે લખવાનું 2 2. 2 ઉપર 2 છે, 4 ઉપર પણ 2 છે, તો 4 4. ટોટલ એક સરખી શાખા કેટલી વખત છે? 4 વખત. ત્યારે પૂર્વક વાપરવાનો ટેટ્રા. 3 વખત હોય તો ટ્રાય, 4 વખત હોય તો ટેટ્રા, 5 વખત હોય તો પેન્ટા. પછી લખવાનું મિથાઇલ. અને લાંબામાં લાંબી શૃંખલા 6 એટલે લખવું પડે હેક્ઝેન. બહુ ઇઝી છે. અને આનું લાસ્ટ IUPAC ઓકે કન્સેપ્ટ્સનું, તો અહીંયા આગળ જો આ સાયક્લોહેક્ઝેન દેખાય છે વલયવાળું. હવે એમાં તમે કોઈ પણ કાર્બનથી નંબર આપો. તો જો તમે આ કાર્બનને પહેલો નંબર આપો તો શૃંખલામાં આ બાજુ આ બીજો નંબર અને આ ત્રીજા નંબર. તો પહેલા નંબર અને ત્રીજા નંબર ઉપર મિથાઇલ છે, એકના એક જ સમૂહ છે, 2 શાખાઓ છે, તો અહીંયા લખવાનું 1 3. એક જ સરખી 2 છે એટલે લખવું પડશે ડાયમિથાઇલ. એકના એક જ જેવી છે, પહેલા અને ત્રીજા નંબર ઉપર છે, 1 3 ડાયમિથાઇલ. આ જે વધ્યું એ વલય તો શું છે આગળ મેં હમણાં જ કીધું. પહેલા તો સાયક્લો લખી દેવાનું કારણ કે ચક્રીય આલ્કેન છે અને 6 કાર્બન છે એટલે એને લખવું પડશે હેક્ઝેન. ઓકે, તો આ તમારા શરૂઆત. હજી આપણે વિદ્યાર્થીઓ IUPACમાં ઘણું બધું શીખવાનું છે. આ આપણી એક બેઝિક પ્રેક્ટિસ હતી, બરાબર છે. આગળના વિડીયોઝની અંદર તમને IUPACની અંદર ખૂબ જ ફાયદો થશે અને ઘણા બધા તમે એવા નામ છે કે તમે પહેલી વખત જ સાંભળ્યા હશે, એ પણ જોઈશું. એની પણ આપણે આગળના વિડીયોઝમાં પ્રેક્ટિસ કરીશું, બરાબર છે. પણ આ પૂરતો વિડીયોઝમાં જો તમને એક્ઝેક્ટલી ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બને એટલા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પહોંચાડો.
ઓકે, થેન્ક યુ વેરી મચ.